નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ઉનાળામાં ગરમીથી ઠંડક આપે તેવું 5 મિનિટમાં બની જતું ટેટીનું મિલ્કશેક। તો આ મિલ્કશેક બનાવવા માટે આપણે ટેટી લઈ લેશું અને તેને આપણે 2 ભાગમાં કટ કરી લેશું અને તેના બિયાનો ભાગ છે તે આપણે દૂર કરી લેશું। તો બિયાને આપણે ફેંકીશું નહીં, તેને પણ આપણે ઉપયોગમાં લઈ લેશું। તો આ રીતે બિયાને દૂર કરી અને તેની છાલ આપણે દૂર કરી અને તેના ટુકડા કરી લેશું અને આ રીતે આપણે છાલ ઉતારી બધા જ ટુકડા કરી લેશું। તો આપણે રફલી તેને કટ કરી લેશું અને આપણે મિક્સર જારમાં તેને એડ કરી લેશું। તો આ રીતે બધા જ ટુકડા કરીને મેં મિક્સર જારમાં લઈ લીધેલા છે। ત્યારબાદ આપણે તેમાં થોડા આઈસ ક્યુબ ઉમેરી દઈશું। તો 3 આઈસ ક્યુબ ઉમેરી ત્યારબાદ આપણે દૂધ ઉમેરી દઈશું। તો મેં ઠંડુ દૂધ લીધેલું છે, તેને આપણે 1 ગ્લાસ જેટલું ઉમેરેલું છે અને એક્સ્ટ્રા સ્વીટનેસ માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। તો આપણું મિલ્કશેક બનીને તૈયાર છે। આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લેશું। તો તેના માટે થોડા આઈસ ક્યુબ અને આપણું તૈયાર થયેલું ટેટીનું મિલ્કશેક ઉમેરી દઈશું અને ઉપરથી થોડા ટેટીના ટુકડા ઉમેરી દઈશું। તો તમને ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।